10 મહિનાથી નાસ્તા ફરતા છેતરપિંડીના આરોપીઓને વારસિયા પોલીસે દબોચ્યા. વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનની ટીમે મહત્વની સફળતા હાંસલ કરી છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 10 મહિનાથી નાસ્તા ફરતા 2 વોન્ટેડ આરોપીઓને બાતમીના આધારે વારસિયા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 316(2), 318(2) અને 506 મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં સાબરકાંઠા જિલ્લાના 2 શખ્સો લાંબા સમયથી પોલીસ પકડથી બચતા ફરતા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપેલ સૂચના માર્ગદર્શન બાદ આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વારસિયા પોલીસ સ્ટેશનના PI SM વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે રામોલ પોલીસ સ્ટેશનના વોન્ટેડ આરોપીઓ પંચશીલ 3 રસ્તા નજીક નાથીબાનગર સોસાયટીના નાકા પાસે હાજર છે. જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હ્યુમન સોર્સની મદદથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ સાહિલ જાન મોહમ્મદ મેમણ, રહે વડાલી, જિલ્લો સાબરકાંઠા, અર્જુન ગોપાલભાઈ વણજારા, રહે ઈડર, જિલ્લો સાબરકાંઠા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ ₹30,000ની કિંમતના 3 મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેમાં સાહિલ મેમણ પાસેથી 1 અને અર્જુન વણઝારા પાસેથી 1 iPhone 15 Pro તથા 1 મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે. સાહિલ મેમણ વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં ધમકીનો ગુનો નોંધાયેલ છે, જ્યારે અર્જુન વણઝારા વિરુદ્ધ સોલા હાઈકોર્ટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સહિત અન્ય કાયદાઓ હેઠળ કુલ 3 ગુનાઓ નોંધાયેલા છે. વારસિયા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે.